પટેલ મહેન્દ્ર કુમાર ધીરાભાઈ, હેડ ટીચર, મોટા કોટરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. અમે એક નવતર પ્રયોગ જે પ્રોજેક્ટ મૂક્યો છે તે સારા વિકાસ યોજના, જેમાં અમે ગામ લોકો તરફથી તથા અમારા સહકર્મચારીઓ તરફથી થોડુંક ઘણું દાન મેળવી ને પીવાના પાણીની સુવિધાને અમે થોડીક વધારે અપડેટ કરવા માગીએ છીએ અને તે અમે પ્રયોગ પૂર્ણ કરેલ છે. ગામ લોકોનો જ્યારે અમારી શાળાની અંદર સેવા સૂત્રનો કેમ્પ માન્ય શ્રી મામલતદાર સાહેબ શ્રી તરફથી ઉનાળાની અંદર રાખવામાં આવેલો, તેમાં ઘણા બધા ગામ લોકો અહીંયા આવેલા. ઉનાળાની ગરમીમાં પાણીની થોડી તકલીફ જોવા મળી અને પરબનું રિનોવેશન કરવા માટેનું સજેશન એ લોકો તરફથી થોડું અમને પણ મળ્યું અને અમે પણ એમની વાત કરી. તો કેટલાક લોકોએ તે દિવસે જ કહેલું કે પછી એમને મુલાકાત અમારી કરજો. તો અમે અમારા સહકર્મચારીઓ સાથે તેમની મુલાકાત કરી અને ગામ લોકો તરફથી અમને સરસ સહકાર મળ્યો છે અને એ અત્રે દેખાઈ રહ્યો છે. ગામ લોકો તરફથી એ સિવાય પણ અમને ઘણી બધી ગામ લોકો તરફથી તમે જોઈ રહ્યા છો તો અમને સને 2015-16માં પણ આ રીતે અમને ગામ લોકો તરફથી લોક સહયોગથી અમે દાન મેળવ્યું છે. જે જુદી જુદી વિભાગોમાં પ્રવાસ પેટે હોય, ગણવેશ માટે હોય, ઇનામ પેટે હોય, કોઈ વસ્તુનું દાન પણ મળેલ છે સેવા સહકારી મંડળી તરફથી. તો આ રીતે અમે ગામમાં ચર્ચા કરી અને દાન મેળવીએ છીએ. તો આ 3 સીલિંગ ફેન પણ અમને લોક સહયોગથી જ મળેલ છે અને એવી કેટલીક વસ્તુઓ પણ અત્યારે દાનમાં અમે મેળવીએ છીએ. નજીક આવી જાય, મારો અવાજ આવે. રિનોવેશન તમે જોઈ રહ્યા છો તો આ જે પીવાના પાણી માટેની પરબ સૌથી પહેલાં 2014માં જ્યારે આવવાનું થયું ત્યારે સૌથી પહેલાં મનથી નક્કી કરેલું કે પીવાના પાણીની પરબ બહુ સ્વચ્છ અને સુંદર હોવી જોઈએ. તો આ રીતે અમે પીવાના પાણીની પરબમાં પણ થોડો લોક સહયોગ મેળવી અને કામ કરેલું છે. તો પહેલાં ફક્ત ને ફક્ત અંદરની સાઈડે જ નળનું કનેક્શન આપેલું હતું, ફક્ત 5 જ નળ અને 314 સંખ્યા, જે શક્ય નહોતું. તમે જોઈ રહ્યા છો તેમ અંદરની સાઈડે પણ નળની વ્યવસ્થા કરેલ છે અને એ સિવાય બહાર પણ બીજા 10થી 15 નળનું કનેક્શન આપી અને અમે આયોજન કરેલ છે. દાતાશ્રીઓની તકતી પણ બહાર અમે લગાવેલ છે. એ તકતી સૌ કોઈ સમુદાયના લોકો જોઈ શકે તે રીતનું આયોજન કરેલ છે. શાળાની અંદર ઘણું મોટું, ખૂબ જ મોટું મેદાન છે અને ગામના પાણીનો બોર પણ શાળાની અંદર જ આવેલો છે. આ રીતે શાળાનું સ્ટ્રક્ચર ખૂબ જ સુંદર છે. શાળાના મકાનની પાછળ પણ ખૂબ મોટું રમતનું મેદાન આવેલું છે અને શાળાની અંદર આ ભગીરથ કાર્યથી ખૂબ ઉપયોગી થઈ પડે તેમ પીવાના પાણીની સમસ્યા બાળકોને કોઈ અગવડતા વગર મળી રહે તે હેતુથી કામકાજ કરેલ છે, જે આપ લોકો જોઈ શકો છો. પાછળ